હેલો દોસ્તો, કેમ છો બધા? બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો અત્યારે હું મારા છોકરાને સંભાળી રહી છું અને આજે જવાના છે ભાભી સિદ્ધપુર મેળો જોવા માટે. તો આજનું બધું જ કામ મારા માથે છે. તો વાસણ ધોવાઈ ગયા છે. હા બેટા, મૂકી દે, ના ખવાય. કપડાં ધોવાનું બાકી, હજી રોતવાનું, બધું જ કામ બાકી. તો જઈએ. અત્યારે ભેંસની તપાસ કરવા ડૉક્ટર આવ્યા છે. તો મમ્મી પપ્પા હાલ તો રહેશે એમ તો, હું એકલી તો કોઈ સંભાળી નાખું. તમે બાબુ મારું નાનું છે, હવે હખણ રહેતો હતો બરાબર, સીધો રહેવાની આદત હા નહીં. તો અત્યારે કામ બધું બાકી જોઈએ. તો હવે છાશવાળા આવી ગયા છે, જોઈએ. છાશવાળા ભાઈ આવી ગયા છે, છાશ લેવાની છે, જલ્દી લઈએ. પપ્પાને પૂછવું પડશે. મારે દૂધ સાર છે લેવાનું. એમ બેઠા ભાઈ કઈ ના ચલી 15 શાક અને દૂધ પોસ એટલે બાકી હા કોઈ 15 છાશ હાલ દો તઈ લે આવતો બેટા. ચૌદ ને વધારે તઈ દૂધ આપી દો. 300 બાદ 300 એ દાદા યાર આ દૂધ છાશ લીધું માં ચોકા. ઓકે દૂધ છાશ લીધું બેટા. હા કશું નહીં કર. મેં પૈસા મૂકી દે અંદર. હા દૂધ છાશ અરે હા ઉપર હા દૂધ છાશ બધું ભર લઈએ. હા બેટા આપણે કપડાં ધોવા બી એવું મારે હજી ને ચા કોમ પતાશે. મમ્મીને હજી પૂરા ભેગા કરવા જવાનું બેટા. હા હું હગે શાંતિ રમતો પણ રમતો નહીં આવતું મારી દીકરો. હા લીકેજ હોય હારી હજી તો 1 થી 9 ધોવા હજી તો બે જ એટલે પછી મમ્મીને આવી એટલે જઈએ આપણે. અમારા બાપ વગાડો 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 હેરાન કરે ને આ બધા યુટ્યુબ ફેમિલી વાળા બધાને કહી દો કે બહુ જ હેરાન કરી હો વગાડો બધા અમને